નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. લોકસભાની ચૂંટણી 2024 વોટરના ઘરે રિપોર્ટર. આજે અમે આવી ગયા છીએ કે એવા વોટરના ઘરે જેવો વડોદરા શહેરના વરિષ્ઠ પત્રકાર છે વિશ્વજીત પારેખ. વિશ્વજીત પારેખ સાથે આપણે મતદાન વિશે, રાજનીતિ વિશે અને પત્રકારત્વ વિશે ત્રણેય વિશે આજે આ ચર્ચા કરવા જઈ રહ્યા છે. સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારો વિશેષ કાર્યક્રમ છે કે વોટરના ઘરે રિપોર્ટર. તમે મતદાતા છો, પત્રકાર છો. સાહેબ, અત્યારની રાજનીતિ અને પત્રકારત્વ શું કહેશો? રાજનીતિ અને પત્રકારિત્વ જો બંને હું એવું માનું છું શુદ્ધ હોય તો ચોક્કસ લોકશાહી જીવંત રહે. હવે એ શુદ્ધતા આપણે કેવી રીતે માપવી, એક પાછો બીજો પ્રશ્ન ઊભો થાય. કેમ કે અત્યારે શું છે કે જે ડિજિટલ મીડિયાનો જે જમાનો આવ્યો છે, ડિજિટલ પ્લેટફોર્મ જે રીતે ચાલ્યું છે, જેની પર કોઈ અંકુશ નથી, કોઈ લગામ નથી, એટલે ફેક ન્યૂઝનું પ્રમાણ એ વધી ગયું છે. બીજું, ન્યૂઝ અને વ્યૂઝ એ બંને હવે મિક્સ થવા માંડ્યા છે. કેટલાક રાજકીય પક્ષો અને કેટલાક રાજકારણીઓ એનો લાભ લેવા માટે છેલ્લા હું માનું છું કે 5-7 વર્ષથી પ્રયત્ન કર્યા, પણ હવે પરિસ્થિતિ એવી થવા માંડી છે કે એ જ રાજકારણીઓને એ જ રાજકીય પક્ષો એમાં ફસાવા માંડ્યા છે. એક કોઈક અંકુશ વિનાનું માધ્યમ હવે એ મીડિયા બનવા માંડ્યું છે. એટલે કોઈ પણ જાતની ક્રિટિસિઝમ હોય ને એટલે સરવાળે એવું જ આવે કે આ ગોદી મીડિયાનો વાત છે, કે આ લેફ્ટિસ્ટ મીડિયાની વાત છે, કે આ રાઇટિસ્ટ મીડિયાની વાત છે. એટલે જે મીડિયાની તુલના કેવી રીતે કરવી એ અત્યારના રાજકારણમાં તમારા માટે બહુ અઘરી વસ્તુ છે. આ સાહેબ, વાત વડોદરાની કરીએ કે જે તમારો લેખ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે ગરબાની રાજધાનીમાં ગરબા રમાઈ શકે છે. તો આ જે વિચાર જે તમને આવ્યો, આ તમે શું શું વસ્તુઓ જોઈ કે તમને આ વિચાર પણ આવ્યો? જો એક તો છે ને એનામાં બહુ જ સીધી હું વાત કરું તો આમાં બંને પાર્ટી, મુખ્ય જે બે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ બંને પાર્ટીની આંતરિક પરિસ્થિતિ એને જ ધ્યાનમાં લઈને, એને જ લક્ષ્યમાં લઈને આખો આર્ટિકલ બનાવવામાં આવ્યો છે. જ્યારે નવગુજરાત સમયમાં અમારા એડિટર, ગ્રુપ એડિટર અજય ઉમટ સાથે આ થોડી અમારે ચર્ચા થઈ, ત્યારે એ પણ મારી આ વાત સાથે સંમત થયા કે વાત બહુ સાચી છે. હવે કેમ સાચી, તો હું વડોદરા પૂરતી તમને વાત કરું. તો એક તો વડોદરા શહેરમાં કોંગ્રેસની આપણે પહેલાં વાત કરીએ તો કોંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસમાં તમારા બૂથ પર આજે લોકસભા જ્યુરિડિક્શનમાં કદાચ 2000 બૂથ હશે, એક બૂથ પર તમે 5 જણને પણ બેસાડો એટલા કોંગ્રેસ પાસે કાર્યકરો છે? પ્રશ્ન પહેલો આવે. એટલે આવા સંજોગોમાં કોંગ્રેસની હાલત શું થાય, એ જ કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ કે કોંગ્રેસ પાસે સ્થાનિક વડોદરા લોકસભા જ્યુરિડિક્શનનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે વડોદરા લોકસભા જ્યુરિડિક્શનની બહારથી એક સજ્જનને વડોદરામાં ટિકિટ આપવામાં આવી. હવે એની સાથે સ્થાનિક આપણે આગેવાનો અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો વાત કરીએ કે એમના ગઠબંધનમાં જે પાર્ટીઓ આવી છે, આમ આદમી છે કે બીજી જે કંઈ પાર્ટીઓના કાર્ય, એ કેટલા દિવસથી આપણે પ્રચાર પ્રસાર જોઈએ છે વડોદરામાં જે કોંગ્રેસનો ચાલે, એવું લાગે કે આ મૃતપાય અવસ્થામાં થયેલી આ કોઈ રાજકીય પાર્ટી છે. સામે પક્ષે હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું, ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું કંઈ છે નહીં કે બહુ સોનાનો સૂરજ ઉગી ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રક્રિયા હતી, એ પ્રક્રિયાને પસાર કરીને જ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી.
ને જ રંજનબેન ભટ્ટને કેટલાક આંતરિક આક્ષેપોના મારામાં રંજનબેનને એવી ફરજ પડી કે રંજનબેનને બેક થવું પડ્યું ને રંજનબેનની જ સ્થાને જે ભાઈને ટિકિટ આપવામાં આવી યુવાન છે, સ્વચ્છ છે, પણ એમના માટે હું ચોક્કસ એવું કહી શકું કે રાજકીય રીતે એ અપરિપક્વ છે. મને થોડા દિવસ પહેલાં કોઈક વડીલ મિત્ર મારે આર્ગ્યુમેન્ટ કર્યો કે યાર નરેન્દ્રભાઈ ચૂંટણી લડવા આવ્યા, નરેન્દ્રભાઈ ક્યાં એક પણ ચૂંટણી લડ્યા હતા, આવું મને કહેવામાં આવ્યું. કદાચ આજે હું પહેલી વખત એમને આ જવાબ આપી રહ્યો છું કે નરેન્દ્રભાઈ રાજકારણમાં આવ્યા ને એ પેલા નરેન્દ્રભાઈ પ્રચારક તરીકે ઘડાયા હતા. એટલે નરેન્દ્રભાઈના ફોલોઅર્સ હતા ઓલરેડી. નરેન્દ્રભાઈના ફોલોઅર્સ હતા ને નરેન્દ્રભાઈ રાજકીય રીતે ખૂબ જ પરિપક્વ હતા. પરિપક્વ નહીં, ખૂબ જ પરિપક્વ હતા. એ જ્યારે પ્રચારક તરીકે કાર્યક્ષેત્ર હતું એમનું, સંગઠનમાં કાર્યક્ષેત્ર હતું, એ એમની ભૂમિકા એ વખતે પણ કિંગ મેકર તરીકે હતી. તમે કોઈ યુવાનને, સ્વચ્છ ઉમેદવારને, સજ્જન યુવાનને આજે ચૂંટણી મેદાનમાં લાવ્યા છો, દેટ્સ બહુ જ સારી વાત છે, પણ રાજકીય પરિપક્વ તો બનાવવો જ જરૂરી છે. ને ભારતીય જનતા પાર્ટીમાં જે સ્થાનિક માણસો છે એમાં હું સિનિયર આગેવાનોથી વાત કરીશ ને પાયાના કાર્યકર સુધી વાત કરીશ. જે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઊભા નાખવામાં જેમણે આખું જીવન અર્પણ કરેલું છે એવા જે કાર્યકરો છે એ લોકોને આજે પણ કંઈક ખૂચે છે કે વડોદરા શહેરમાં કોઈ છોકરો પોરબંદરથી ભણવા આવે ને એની કેરિયર વડોદરામાં શરૂ કરે ને પછી વડોદરા શહેરમાં અચાનક જ એમને ટિકિટ આપી દેવામાં આવે. આ આજે પણ ખૂચે છે. આ બધી જ પરિસ્થિતિની સાથે હું ત્રીજું એક કહી રહ્યો છું, એ કહી રહ્યો છું કે ગરમી, જે હીટવેવ અત્યારે ચાલ્યું છે, જો આ પરિસ્થિતિ રહી તો જે વડોદરાએ નરેન્દ્ર મોદી માટે 70% વધુ મતદાન કર્યું છે ને વડોદરાના મતદારોએ, એ વડોદરા 50% મતદાન ક્રોસ કરશે. હા, ચોક્કસ અત્યારે ચૂંટણી તંત્ર જબરજસ્ત કામે લાગી ગયું. જબરજસ્ત એટલે કલેક્ટર કચેરી, એટલે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી તો એટલે બધે અંશે કામમાં લાગી ગઈ છે કે સામાન્ય માણસની અત્યારે જેને રોજિંદી આ કચેરીઓની જરૂરિયાત હોય છે, કે કોઈને કાર્ડ માટે જવાનું હોય, કોઈ વિદ્યાર્થીઓને બહાર જવાનું હોય ને એમને કંઈ ઇમરજન્સીમાં કોઈ ડોક્યુમેન્ટ્સ લેવા કલેક્ટર ઓફિસની, કોઈ કલેક્ટર ઓફિસને કનેક્ટેડ કોઈ ઓફિસમાં જવાનું, આજે એ લોકોની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે તમામ અધિકારીઓ, આખું વહીવટીતંત્ર માત્ર ને માત્ર ચૂંટણીમાં મતદાન કેવી રીતે વધે એના માટે કામે લાગ્યું છે. હવે આ કેટલે અંશે સફળ થશે એ તો આપણે હવે 7 તારીખે જ જોઈશું. સાહેબ, મારો એક સવાલ એ છે, તમારા જે વાતને હું આગળ વધાવું તો મેં એક વિડીયો બનાવ્યો હતો કે વડોદરાની રાજનીતિ, કે વડોદરાના રાજનેતા શું પતી ગયા છે હવે? કેમ કે બંને ઉમેદવાર બહારથી છે, એટલે અહીંની જે રાજનીતિ છે, અહીંના રાજકારણીઓ છે જે વર્ષોથી આ પાર્ટીઓમાં છે, એ લોકોનું હવે કશું જ નથી ચાલતું. વડોદરા શહેરની આપણે ભૂતકાળ વાગોડીએ ને તો વડોદરા તો એવું છે ને વડોદરાવાસીઓના દિલ એટલા મોટા છે ને કે વડોદરાવાસીઓએ તો બહારના ગોવાળિયાને બી ગાયકવાડ બનાવ્યો, પણ એ ગાયકવાડે વડોદરા શહેરનો વિકાસ કર્યો. જ્યારે આયાતી વ્યક્તિની વાત આવે ને તો આયાતી એ ગોવાળિયાએ વડોદરા શહેરનો વિકાસ કર્યો કે આજે વિશ્વમાં એ વડોદરાનો ડંકો વાગે છે. વડોદરા શહેરના માથે દીપિકા ચીખલિયા બી આવ્યા, વડોદરા શહેરના માથે જસપાલસિંહ પણ આવ્યા, વડોદરા શહેરના માથે ઉર્મિલાબેન ચિમનભાઈ પટેલ પણ આવ્યા. ઉર્મિલાબેનનું પણ કાર્યક્ષેત્ર વડોદરા રહ્યું હતું, ઉર્મિલાબેન વડોદરામાં રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ
ચિમનભાઈ પટેલ ને અમરસિંહ ચૌધરી ને જયનારાયણ વ્યાસ જેવા વિદ્યાર્થી નેતાઓ જે વડોદરા શહેરમાં બનાવ્યા હતા એ લોકોને આજે એક પ્લેટફોર્મ પણ આપ્યું ને બીજા એવા ઘણા નેતાઓ છે કે જે આજે દિલ્હીમાં આઈએએસ ને આઈપીએસ તરીકે દિલ્હીમાં બેઠા છે. એટલે વડોદરા એટલું વિશાળ દિલવાલું છે, વડોદરાનો મતદાર એટલો વિશાળ દિલવાલો છે કે આ બહારથી આવ્યા છો કોઈ વાંધો નહીં, વી આર વેલકમિંગ યુ, પણ તમે વડોદરાનો વિકાસ કરજો. હવે રહી વાત સ્થાનિક નેતાગીરીની, તો સ્થાનિક નેતાગીરી એવી નમાલી તો વડોદરાની રહી જ નથી ભાઈ. વડોદરાના એ જ ધુઆધાર ડૉક્ટર ઠાકોરભાઈ પટેલે કેન્દ્રની જોડે લડાઈ કરીને વડોદરા શહેરને આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલી ગેસ લાઈન અપાવેલી છે. એટલે વડોદરામાં એ નેતાગીરી પણ રહી છે. યુવા સંસદ સભ્યોનું સૌથી પહેલું સંગઠન વડોદરાના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રકાશ કોકોએ બનાવ્યું હતું દિલ્હીમાં, કે જેનાથી દિલ્હી અને ગુજરાત બંનેની સરકાર હલી ગઈ હતી. એટલે વડોદરાના સ્થાનિક નેતાગીરી બી એવી મજબૂત તો રહી છે જ, પણ જે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે જે આંતરિક લડાઈ જે વડોદરામાં ચાલી રહી છે, એ આંતરિક લડાઈ જ્યાં સુધી બંધ તમે નહીં કરો, અને એમાં પણ ખાસ કરીને હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક લડાઈ, કે સપોઝ આજે થોડા ટાઈમ પહેલાં 1-1.5 વર્ષ પહેલાં વડોદરા શહેરમાં એક હોર્ડિંગ્સ રાતોરાત ચડી ગયા હતા, સંગઠન સર્વોપરી. તમે આજે રંજનબેનને ટિકિટ મળી ત્યારે પણ હોર્ડિંગ્સ ચડ્યા. આજે રંજનબેનને ટિકિટ મળી ત્યાર પછી રંજનબેનના ભ્રષ્ટાચારના આક્ષેપો, રંજનબેન પર ભ્રષ્ટાચારના આક્ષેપો ભારતીય જનતા પાર્ટીમાંથી જ થયા, વિરોધ પક્ષે તો કોઈએ કર્યા નહીં. અને એટલે સુધી આક્ષેપો થયા કે તમારે ત્યાં આગળ ઉમેદવારને ફેરબદલ કરવાની બી ફરજ પડી. એ રંજનબેનને તમે ટિકિટ આપતી વખતે આ બધું નહોતું જોયું? મારો સવાલ સીધો ઉપરવાલાને છે. આ તો પરિસ્થિતિ એવી થાય છે કે વડોદરા શહેરની કઈ, આજે મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા, કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વડોદરામાં, અને વડોદરામાં આવીને કે વડોદરાનો વિકાસ થયો નથી. ભાઈ જવાબદાર કોણ? શાસન તો છેલ્લા દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનું છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને સૌથી પહેલો રિવરફ્રન્ટ મળ્યો હતો ત્યારે સાબરમતીને તાપીનો ઠેકાણું નહોતું. ક્યાં છે આજે? વડોદરા એરપોર્ટને 2023માં અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી, વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં આવીને એવું ડિક્લેર કરી ગયા હતા કે ઇન્ટરનેશનલ એરપોર્ટ લેવલની સુવિધા વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે, અને ગેઝેટમાં પાસ થઈ ગયું છે. એ ગેઝેટની કોપી પણ સ્થાનિક સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે જે તે વખતે બતાવી હતી. સર આજે માર્ચ 2023 ગઈ ને માર્ચ 2024 પણ ગયું ને ચૂંટણી આવી, હજુ સુધી કંઈ દેખાયું નથી. વડોદરા શહેરને કન્વેન્શન સેન્ટર બનાવવાનું બહુ જ સારું, ઇન્ટરનેશનલ લેવલનું કન્વેન્શન સેન્ટર બનાવવા માટે દરજીપુરામાં વગદાર નેતા કહેવાય, વગદાર મંત્રી કહેવાય એ વખતે, જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના સરકારના, દરજીપુરા લઈ જઈને તામઝામ કરીને સરસ ખાતમુહૂર્ત કરીને બતાવ્યું હતું કે અહીંયા આગળ વિશાળ કન્વેન્શન સેન્ટર. ક્યાં છે ભાઈ આજે? તમે ઘણી ચૂંટણીઓ જોઈ લીધી છે, તમે વડોદરાને ખૂબ જાણો છો. વડોદરાનો મતદાતા કયા મુદ્દે મતદાન કરશે આ વખતે? વડોદરાનો મતદાતા છે ને આ વખતે બહુ જ મૂંઝવણમાં છે. તો બહુ સ્પષ્ટ હું તમને કહું છું કે વડોદરા લોકસભાની બેઠક પર આપણે ચૂંટણીની જ્યારથી શરૂઆત થઈ ને ત્યારથી વડોદરાનો મતદાર કદાપી કોંગ્રેસની જોડે રહ્યો નથી, સિવાય કે ગાયકવાડ પરિવારમાંથી કે ગાયકવાડ સરનેમ વાળી કોઈ વ્યક્તિ આવી હોય એણે કોંગ્રેસનો જીતનો ફાયદો લીધો છે. બાકી વડોદરાના મતદાર આપણે 1952થી કે શરૂ કરીએ ચૂંટણી જ્યારથી શરૂ થઈ ત્યારથી તમે સતત કોંગ્રેસ વિરોધી જ માનસિકતા વડોદરાના, આજે પણ વડોદરાના મતદારની કોંગ્રેસ વિરોધી માનસિકતા જ છે ને. એમાંય કોંગ્રેસ અત્યારે વડોદરા શહેરની મૃતપાય હાલતમાં છે. એનો લાભ કોંગ્રેસ વિરોધી લોકોએ જ લેવાનો છે ને આ ભારતીય જનતા પાર્ટી એનો લાભ પૂરેપૂરો લે છે ને. એમાં પણ નરેન્દ્રભાઈ જેવી વ્યક્તિત્વનું અહીંયા 1-2 વર્ષ સુધી
રોકાણ હતું, એમની પણ કર્મભૂમિ હતી. એટલે નરેન્દ્રભાઈ જાતે 2014માં જ્યારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે રેકોર્ડ બ્રેક વોટિંગ થયું છે. પણ એ વોટિંગ હાલના સંજોગોમાં એ લેવલ પર પહોંચવું એ બહુ જ કપરું છે. ભલે વહીવટી તંત્ર અત્યારે મરી પડે, તૂટી જાય, તો પણ એ કક્ષાનું વોટિંગ લાવવું બહુ જ મહેનત કરવી પડશે. એમાં કદાચ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક જે નારાજગી છે ને, એ અત્યારે આ શક્તિ કેન્દ્ર ને પેજ પ્રમુખ ને પેજ કમિટી ને આ બધી જે મોટી મોટી વાતો જે કરી છે ને, કદાચ એ નિષ્ફળ બનાવી દે તો નવાઈ નહીં. સાહેબ, છેલ્લો સવાલ કે જે રીતે લાગે છે કે વડોદરા તો બિલકુલ સેફ સીટ છે ભાજપ માટે. જો જીતી ગયા હેમાંગ, તો વડોદરા જે વિકાસમાં પાછળ છે, જે કેન્દ્રની યોજનાઓ છે, શું હવે આશાઓ છે કે થશે, કે પછી હજી પણ આ આંતરિક ઝઘડામાં એ નહીં પાર પડે? નરેન્દ્રભાઈ 2014માં જ્યારે ચૂંટણી જીત્યા ને ત્યારે નરેન્દ્રભાઈ ખંડેરાવ માર્કેટ પર જાહેર સભામાં પ્રોમિસ આપીને ગયા છે કે વડોદરા શહેરને ધાર્યું ન હોય એના કરતાં વધારે હું આપીશ. હવે એ વાતને આજે 10 વર્ષ થશે. હવે આમાં બે વસ્તુ છે, કાં 10 વર્ષમાં માગનાર વ્યક્તિ પાવરફુલ નથી, કાં માગનાર વ્યક્તિ પાવરફુલ હતી ને એને ટાંટિયા ખતનાર વ્યક્તિ નીચેની પાવરફુલ હતી. હવે રહી વાત હેમાંગ જોશીની, શિક્ષિત છે, યુવાન છે. હેમાંગ જોશીને ટિકિટ આપવાની પાછળ વિઝન 2047 ધ્યાનમાં પણ લેવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે. એટલે આવા સંજોગોમાં હેમાંગ જોશી માટે આ એક ચોક્કસ પડકાર છે કે વડોદરા શહેરમાં જે લેવલ પર આપણે એક ઇન્ટરનેશનલ લેવલ પર આપણે વડોદરા શહેરને લઈ જવાનું છે. વડોદરા શહેરને લઈ જવાનું છે એટલે વડોદરા શહેરની આઈડેન્ટિટી હતી ત્યાં લઈ જવાનું છે. એનાથી આગળ અમે નથી માગતા. વડોદરા શહેર એક ઇન્ડસ્ટ્રીયલ સિટી હતું. વડોદરા શહેર પર ઇન્ટરનેશનલ લેવલને એક લોગો હતો જે ભૂસાયો છે. એ ભૂસાયેલો જે લોગો છે કે વડોદરા એક સાહિત્યકારોની નગરી હતી, વડોદરા કલાનગરી હતી. આજે પ્રેમાનંદનું વડોદરા આપણે કહીએ છીએ કે એ જે ઓળખ હતી, આંતરરાષ્ટ્રીય લેવલ સુધીની જે ઓળખ હતી, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવી આપણે યુનિવર્સિટીનું વિશ્વવિખ્યાત વડોદરાને બનાવવામાં એક બહુ જ મોટું યોગદાન છે. આજે એ યુનિવર્સિટીની જે આઈડેન્ટિટી ભૂસાઈ ગઈ, આવી બધી જે ભૂસાઈ ગયેલી ઓળખ છે, ખાલી આપણે આશા હેમાંગ જોશી જોડે એ જ રાખવાની છે. બસ એ જ પુનઃ પ્રસ્થાપિત કરી આપે. એ યુવાન છે, યુવાન લોહી છે, અને 99% જે રીતે પરિસ્થિતિ ચાલી છે એ રીતે એની જીત બી નિશ્ચિત છે. તો એવું કહી શકીએ, આપણે અપેક્ષા રાખીએ કે કંઈક વડોદરા શહેર માટે કરી બતાવે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે અને આ વિસ્તૃત માહિતી આપવા માટે. આ હતા વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ, જેમની સાથે આપણે વાત કરી રહ્યા હતા. અને તેમનું કહેવું છે કે ડૉક્ટર હેમાંગ જોશીના જીતવાના ચાન્સીસ સારા એવા છે, કેમ કે અહીંયા આગળ સામે કોંગ્રેસ મૃતપાય હાલતમાં છે અને ડૉક્ટર હેમાંગ જોશી પર ખૂબ મોટી જવાબદારી છે. વડોદરા પોતાનો વિકાસ નથી ઈચ્છતું, પરંતુ વડોદરા જે હતું તેવું જ પણ જો પાછું લાવીને આપી દે એ પણ વડોદરાવાસીઓ માટે ખૂબ મોટી સોગાત હશે. આપ આ ચર્ચાને લઈને શું વિચારો છો, અમને નીચે કોમેન્ટમાં બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.